નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રીધી ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યભરમાં વિવિધ પ્રજાલક્ષી અને સેવાકીય કાર્યોના આયોજન દ્વારા પ્રધાનમંત્રીના કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી. રાજ્યના 206 જળાશયમાં હાલમાં કુલ 40.87% કરતાં વધુ જળસંગ્રહ ઉપલબ્ધ. પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં તૈયાર થતા શક્તિ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત દબાણ હટાવ ઝુંબેશ. 91 કરોડ રૂપિયાથી વધુના આંતરરાજ્ય સાયબર ફ્રોડમાં નવસારીમાંથી 43 મ્યુલ એકાઉન્ટ સાથે 2ની ધરપકડ. ગુજરાતમાં એક મહિનામાં પેટ્રોલનું 66,500 મેટ્રિક ટન જ્યારે ડીઝલનું 1,77,000 મેટ્રિક ટન વેચાણ થયું. વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ 2026માં ગોલ્ડ મેડલની સદી સાથે યજમાન ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન. સમાચાર વિગતવાર. રાજ્યભરમાં પ્રધાનમંત્રીના કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થવાની વિવિધ પ્રજાલક્ષી અને સેવાકીય કાર્યો સાથે ઉજવણી થઈ રહી છે, જે અંતર્ગત પંચમહાલ જિલ્લામાં પ્રગતિ પથ યાત્રા અને જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. પંચમહાલ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિકાસ કામોના નિરીક્ષણ અને લોકાભિમુખ સેવાઓ પૂરી પાડવા માટે 20 જૂન સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે. ગોધરા સ્થિત કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર અજય દહિયાએ આયોજિત કાર્યક્રમોની માહિતી આપી હતી. માનનીય વડાપ્રધાનશ્રીના 12 વર્ષના સફળ કાર્યકાળ જે પૂર્ણ થયું છે એના અવસરે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રકારના કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી છે. 5 જૂનથી લઈને 21 જૂન સુધી કાર્યક્રમો થશે. 5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂઆત થઈ છે અને 21 જૂન વિશ્વ યોગ દિવસના દિવસે આ કાર્યક્રમો પૂર્ણ થશે. પ્રથમ તબક્કા 9મી અને 10મી તારીખ છે. બીજો તબક્કો 11મી અને 12 તારીખ છે. કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે બોટાદમાં પ્રગતિ પથ યાત્રામાં જોડાયા હતા. તેમણે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય અને મોડેલ સ્કૂલની મુલાકાત લઈ વિદ્યાર્થીઓને અપાતી શૈક્ષણિક અને રહેણાંક સુવિધાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત તેમણે વન કવચ અને મધુસૂદન ડેરીની મુલાકાત લઈ અધિકારીઓ સાથે ચર્ચા કરી જરૂરી સૂચનો પણ કર્યા હતા. ગુજરાતના 206 જળાશયમાં હાલમાં આશરે 40.87% જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જ્યારે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં આશરે 68.1% પાણીનો સંગ્રહ ઉપલબ્ધ છે. સરદાર સરોવર ડેમમાં હાલમાં 13,304 ક્યુસેક પાણીની આવક છે, જ્યારે 626 ક્યુસેક પાણીની જાવક છે. વણાકબોરી ડેમમાં 1,500 ક્યુસેક પાણીની આવક છે, જ્યારે 300 ક્યુસેક પાણીની જાવક છે. રાજ્યમાં હાલમાં 9 જેટલા ડેમ જળાશય છે, એમાં 70% થી 100% વચ્ચે ભરાયેલા છે. 50% થી 70% વચ્ચે 31 જળાશય ભરાયેલા છે. 55 જેટલા જળાશય 25% થી 50% ભરાયેલા છે અને 111 જળાશય 25% થી ઓછા ભરાયેલા છે. રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણી અંતર્ગત ગુજરાત વિધાનસભા ખાતે ગઈકાલે ભાજપના 4 ઉમેદવારો રાજુ શુક્લ, માનસી પરમાર, મુકેશ રાઠવા અને જીતેન્દ્ર કણઝારિયાએ રાજ્યસભાના ઉમેદવારી તરીકે નામાંકન પત્રક રજૂ કર્યું હતું. કોંગ્રેસ દ્વારા પૂરતા સંખ્યાબળના અભાવે ઉમેદવારી પત્ર ભરી નથી શકાયું. ભાજપના ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રક ભરાયા બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે ગુજરાતના રાજકીય ઇતિહાસમાં એક અભૂતપૂર્વ અને ઐતિહાસિક ઘટના આકાર લઈ રહી છે. આ ફોર્મ ભરાવવાની સાથે જ ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત રાજ્યસભાની તમામ 11 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના સભ્યો નિયુક્ત થઈને એક નવો કીર્તિમાન સ્થાપિત કરવા જઈ રહ્યા છે, જે ઘટના ઇતિહાસના પાના પર સુવર્ણ અક્ષરે અંકિત થશે. पन्नों पर लिखी जाए ऐसी ऐतिहासिक घटना गुजरात के राज्यसभा के 4 सदस्यों के फॉर्म भरने की हुई है. पहली बार 11 से 11 राज्यसभा के सदस्य भारतीय जनता पार्टी के होंगे. ये चारों उम्मीदवार आने वाले दिनों के अंदर गुजरात की 6.5 करोड़ जनता का आवाज बनकर देश की पार्लियामेंट में गुजरात के प्रश्नों की वाचा देंगे. આગામી 14 જૂન સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે. આગામી 7 દિવસ સુધી ગુજરાત રિજિયનમાં વરસાદી માહોલ જોવા મળશે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ કે દાસના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેવા કે નવસારી, તાપી, વલસાડ, ડાંગ અને દાદરા નગર હવેલીમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. 8 से लेकर 14 जून तक इसमें गुजरात रीजन में हल्का से मध्यम बरसात का संभावना है. इसमें मेनली आपका दक्षिण गुजरात की जो जिलाएं हैं जैसे नवसारी, तापी से लेकर आगे वाला जो डिस्ट्रिक्ट है वलसाड, डांग, दामन, दादरा नगर हवेली, डे 5 से बरसात बढ़ने का संभावना रहेगा. ये तो दक्षिण में था, अभी उत्तर की तरफ ही बारिश होने का संभावना. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક ચેનલ AIR_news_abd ને ફોલો કરશો.
અંબાજીમાં કરોડોના ખર્ચે તૈયાર થતા શક્તિ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. શક્તિ કોરિડોરના માર્ગને મોકળો કરવા માટે તંત્ર દ્વારા સમગ્ર વિસ્તારને કુલ 4 ઝોનમાં વહેંચી દેવામાં આવ્યો છે. તમામ ઝોનમાં એકસાથે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ કામગીરી અંતર્ગત એસડીએમ, ડીવાયએસપી, પીઆઈ, મામલતદાર સહિત અધિકારીઓની હાજરીમાં જેસીબી, ટ્રેક્ટર સહિત મશીનથી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. સુરક્ષાને ધ્યાને રાખીને અંબાજીમાં મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ કામગીરીને લઈને અંબાજીના પ્રાંત અધિકારી વધુ માહિતી આપી રહ્યા છે. શ્રી શક્તિ કોરિડોર પ્રોજેક્ટ માટે છેલ્લા 2 મહિનાથી કામગીરી ચાલુમાં છે અંબાજીમાં. એના અંતર્ગત ટોટલ 4 ઝોન્સ નક્કી કરવામાં આવે છે. ઝોન A, B, C અને D. 4માં અમારા ડીવાયએસપી અને ડીસીની ટીમ બધી રીતે શાંતિપૂર્ણ તરીકે આજ દબાણ તોડવાનો કાર્યક્રમ ચાલી રહ્યા છે અને બધા લોકોની સહી સંમતિ સાથે અને નિયમ અનુસારની કાર્યવાહી સુનાવણી બધું જજમેન્ટ આપીને એને સાથે લઈને અમે આજ આ દબાણની કાર્યક્રમ રાખેલ છે. નવસારી સાયબર ક્રાઇમ પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત 91 કરોડ 54 લાખથી વધુનું સાયબર ફ્રોડ આચરનાર ગેંગના મુખ્ય સાગરીતોને ઝડપી પાડ્યા છે. જલાલપોર તાલુકાના એરુચા રસ્તા પાસે આવેલા મારુતિ પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતો લખવિંદર પાજી નામનો વ્યક્તિ અન્યના નામે બેંક એકાઉન્ટ ખોલાવી સાયબર ફ્રોડના નાણાં છુપાવતો હતો. પોલીસે બાતમીના આધારે મારુતિ પેલેસના ફ્લેટમાં દરોડા પાડી લખવિંદર શરવનસિંહ અને આદિત્ય ઉર્ફે બંટી અક્ષય પટેલ નામના 2 આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે લખવિંદર શરવનસિંહ 8 ધોરણ પાસ છે, જ્યારે આદિત્ય પટેલ 12 ધોરણ પાસ છે. વર્ષ 2016માં તેઓ સુરતમાં સાયબર ફ્રોડ કરતી ટોળકીના સંપર્કમાં આવ્યા હતા અને ત્યાંથી ઠગાઈ કરવાનું શીખ્યા હતા. આ બંને આરોપીઓએ કુલ 43 જેટલા મ્યુલ બેંક એકાઉન્ટ મેળવી તેનો ઉપયોગ ગુના આચરવા માટે કર્યો હતો. આ 43 બેંક એકાઉન્ટ સંબંધિત 110 ફરિયાદો પણ દાખલ થઈ છે. ગુજરાતમાં એક મહિના દરમિયાન પેટ્રોલનું 66,500 મેટ્રિક ટન જ્યારે ડીઝલનું 1,77,000 મેટ્રિક ટન વેચાણ થયું છે. ગયા વર્ષના મે મહિના કરતાં પેટ્રોલના વેચાણમાં 13.11%, ડીઝલના વેચાણમાં 22.92%નો વધારો નોંધાયો છે. રાજ્યમાં દરરોજ સરેરાશ 182.26 મેટ્રિક ટન પેટ્રોલનું વેચાણ થાય છે. અમદાવાદથી 9,000થી વધુ, સુરતમાં 7,854, રાજકોટમાં 4,000થી વધુ મેટ્રિક ટન પેટ્રોલ વેચાયું છે. કેન્દ્ર સરકારના ડિજિટલ ઇન્ડિયા અભિયાનને વધુ વેગવંતુ બનાવવા માટે સરકારના વહીવટી માળખા દ્વારા વિવિધ સરકારી સેવાઓને ઓનલાઈન બનાવવામાં આવી છે. ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે ટેકનોલોજી, સરકારી સેવાઓ, વિવિધ ઓનલાઈન સેવાઓ મળીને મોટાભાગની કામગીરી ડિજિટલ બની છે. લોકો ઘરે બેઠા હવે ઘણા બધા કામો ઓનલાઈન કરી રહ્યા છે. અરવલ્લી જિલ્લાના લોકો પણ કેન્દ્ર સરકારની ડિજિટલ ઇન્ડિયાની કામગીરીને આવકારી રહ્યા છે. ડિજિટલ ઇન્ડિયાની કામગીરીને અરવલ્લી જિલ્લાના એક નગરજને આવકારતા આ મુજબ જણાવ્યું. ડિજિટલાઇઝેશનના કારણે આ જે વિકાસ થયો છે એમાં તમામ પદ્ધતિઓ અને તમામ પ્રક્રિયાઓ હવે ઓનલાઈન થઈ ગઈ છે. એટલે પહેલા વિવિધ ભરતીઓ જે થતી હતી એના ફોર્મ જે હતા એ હાથ વગા ભરવાના થતા હતા, જ્યારે હવે ઘેર બેઠા મોબાઈલથી ઓન સ્ક્રીન આ બધું શક્ય બન્યું છે. એટલે થોડી જ મિનિટમાં આ બધું જ ફોર્મ ભરવાનું હોય, યોજનાઓ જોવાની હોય, આ બધી જ ઓનલાઈન અરજીઓ કરવાનું હોય, એ બધું જ ડિજિટલ પ્લેટફોર્મ પર બની ગયું. યજમાન ભારતે અમદાવાદના એકા એરેનામાં યોજાયેલી પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં 114 મેડલ સાથે પોતાનું અભિયાન પૂર્ણ કર્યું, જેમાં 102 સુવર્ણચંદ્રકનો સમાવેશ થાય છે. આ પ્રદર્શન દ્વારા ભારતે યોગાસનમાં પોતાનું અદ્વિતીય પ્રભુત્વ ફરી એકવાર સાબિત કર્યું. બીજા ક્રમે રહેલા જાપાને 3 સુવર્ણ, 3 રજત અને 5 કાંસ્ય ચંદ્રક જીત્યા છે, જ્યારે આર્જેન્ટિનાની એકમાત્ર ખેલાડી નાબિલા બરાઝનાએ 2 સુવર્ણ અને 3 રજત ચંદ્રકના પ્રદર્શનના આધારે ત્રીજું સ્થાન પણ મેળવ્યું છે. કુલ મળીને 79 દેશોના 552 ખેલાડીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો, જેમાંથી 31 દેશોના ખેલાડીઓએ ઓછામાં ઓછો એક પદક જીત્યો, જેમાંથી 10 દેશોના ઓછામાં ઓછો એક સુવર્ણ ચંદ્રક પણ જીત્યો છે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યભરમાં વિવિધ પ્રજાલક્ષી અને સેવાકીય કાર્યોના આયોજન દ્વારા પ્રધાનમંત્રીના કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી. રાજ્યના 206 જળાશયમાં હાલમાં કુલ 40.87% કરતાં વધુ જળસંગ્રહ ઉપલબ્ધ. પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં તૈયાર થતા શક્તિ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત દબાણ હટાવ ઝુંબેશ. 91 કરોડ રૂપિયાથી વધુના આંતરરાજ્ય સાયબર ફ્રોડમાં નવસારીમાંથી 43 મ્યુલ એકાઉન્ટ સાથે 2ની ધરપકડ. ગુજરાતમાં એક મહિનામાં પેટ્રોલનું 66,500 મેટ્રિક ટન, જ્યારે ડીઝલનું 1,77,000 મેટ્રિક ટન વેચાણ થયું. વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપ 2026માં ગોલ્ડ મેડલની સદી સાથે યજમાન ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.